ચાર વિદ્યાઓ. પ્રસ્તાવના. સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતા જણાય છે કે ત્યાં ધર્મનીતિની વિચારણા કરનારા ગ્રંથશાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંતર્ગત અને રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથશાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલા રચાયેલા મનાતા આ રાજનીતિ શાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે. પ્રસ્તુત પાઠ આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાના મતને રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, બૃહસ્પત્ય અને ઔશસ્ન એ ત્રણ મતોને નોંધીને તે પછી કૌટિલ્ય પોતાનો મત રજૂ કર્યો છે. આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાંતોના મત પર સુરક્ષિત રહી શક્યા છે. રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે. ત્રયી વાર્તા દંડી નિશ્ચિત માનવાહ. વાર્તા દંડ નિશ્ચિત બૃહસ્પત્યા. દંડનિતેરિકા વિદ્યા ઇતિ ઓશંસઃ. શસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્યઃ. તાહ ચ આન્વીક્ષિકી ત્રયી વાર્તા દંડ નિશ્ચિત. આસંખ્ય યોગો લોકાયતમ ચેત્યાવીક્ષિકી. ધર્મ ધર્મો ત્ર્યાયમ. અર્થાનો વાર્તાયામ. નયાપન્યો દંડનિત્યામ. અનુવાદ. ત્રણ વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તા કૃષિ, પશુપાલન તથા વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યા અને અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ કહે છે. વાર્તા અને દંડ નીતિ જ એક વિદ્યા છે એમ દૈત્યગુરુ શુક્રાચાર્ય ઉષ્ણસનો મત સ્વીકારનારા સૌ કહે છે. કૌટિલ્ય કહે છે કે ચાર જ વિદ્યાઓ છે અને તે આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ. સાંખ્ય અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આન્વીક્ષિકી છે. ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય એ ત્રણેય વેદમાં છે. અર્થ અને અનર્થ, કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ ધનવાર્તા નામની વિદ્યામાં છે. દંડનીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે. બલાબલે ચેતાશમ હેતુભિઃ. અન્વીક્ષણમાણા આન્વીક્ષિકી. આ આન્વીક્ષિકી લોક્સ્પો કરોતિ. વ્યસનેભ્યુદયે ચ બુદ્ધિમવસ્થાપયતિ. પ્રજ્ઞાવાક્ય ક્રિયાવેશાખમ ચ કરોતિ. અનુવાદ. સફળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાવી વિદ્યા તે આન્વીક્ષિકી છે. તે આન્વીક્ષિકી લોકો પર ઉપકાર કરે છે. આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે. વિચાર, વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે. સામર્યજુર્વેદ્યાસ્ત્રયી. ત્રયા હિ રક્ષિતો લોકઃ પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રણ ત્રયી છે. ખરેખર ત્રયી વડે રક્ષાયેલા સમજ પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી. કૃષિ પશુપલ્યે વણિજ્યાચ વાર્તા. ધાન્ય પશુ હિરણ કુપત્ય વિશિષ્ટ પ્રદાન દોપકારિકી. કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વાણિજ એ વાર્તા છે. અનાજ, પશુ, સોનું, તાંબુ અને વિષ્ટિ વ્યવસાય આપતી હોવાને કારણે તે ઉપકાર કરનારી છે. આન્વીક્ષિત રહી વાર્તાના યોગક્ષેમ સાધનો દંડઃ. તસ્ય નીતિર્દળન નીતિઃ. આન્વીક્ષિકી ત્રયી. ત્રણ વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને કૃષિ, પશુપાલન તથા વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમના સાધનવાળો દંડ છે. તેની નીતિ એ દંડ નીતિ છે. સાચ અલબ્ધ ભાર્યા લબ્ધ પરીક્ષણી અરિત વિવર્ધની વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રદીપાદની ચ. તસ્યામાયતા લોકયાત્રા. તસ્યામાં લોકયાત્રાથી
રાજા નિત્ય મુદ્યત સ્થાય, અને તે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી અને રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. તેમાં લોક વ્યવહાર રહેલો છે. તેથી રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન ચ સ્વપક્ષમ પરક્ષમ ચ વશીકરોતિ. રાજા વાર્તા વડે પ્રાપ્ત ધનરાશિ દ્વારા પ્રજામાં નિયત ધનથી અને દંડથી પોતાના સમુદાયને અને પારકા સમુદાયને વશ કરે છે. આન્વીક્ષિકીમ ત્રૈન ચ વિદ્યા શિષ્ટેભ્ય અપયુજ્યિત વાર્તામ અધ્યક્ષેભ્ય અપયુજ્યિત દંડનીતિમ વક્રુપ્રયોક્તમ ચ ઉપયુજ્યિત. આન્વીક્ષિકી અને ત્રયી વિદ્યા તેણે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તાને અગ્રેસર લોકો પાસેથી અને દંડનીતિને પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ.